ગઢડા ગોપીનાથજી મંદિરમાં આજે ચૂંટણી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન શરૂ થયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ મતદાનને લઈને મતદારો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હોય તેવું ડીવાયએસપીએ નિવેદન આપ્યું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લક્ષ્મીવાડી ખાતે ચાલતા મતદાન મથક પર ચૂંટણી અધિકારીની સૂચના મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે તેવું ડીવાયએસપીએ માહિતી આપી. ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણીનું મતદાન અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા કયા પ્રકારનું આયોજન છે? ટેમ્પલ બોર્ડની જે ચૂંટણી છે તે અન્વયે યોગ્ય અને ન્યાયી રીતે શાંતિપૂર્વક પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. જે લક્ષ્મીવાડી કેમ્પસમાં મતદાન ચાલુ છે તે જગ્યાએ સુપરવિઝન અધિકારીના સુપરવિઝનમાં બંદોબસ્ત છે તથા ગોપીનાથજી દેવ મુખ્ય મંદિરનું કેમ્પસ છે ત્યાં પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મતદારોને અગવડ ન પડે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ અમલમાં છે. જે જાહેરનામું આજે મત પ્રક્રિયા દરમિયાન તથા આવતીકાલે મતગણતરી દરમિયાન બંને દિવસોમાં અમલમાં રહેશે. મતદારો જે મતદાન કરાવે છે તેના માટે અંદર શું શું વ્યવસ્થા શું શું આયોજન છે? આ માટે ચેકિંગ ફ્રિસ્કિંગ યોગ્ય રીતે થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત છે તથા ક્યુ મેનેજર્સની સાથે તેમની સાથે મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે યોગ્ય માણસો પણ બેસાડવામાં આવ્યા છે તથા પૂરતી સંખ્યામાં એન્ટ્રી ગેટ્સ વગેરે બનાવવામાં આવ્યું છે જેથી સમગ્ર વ્યવસ્થા છે તે શાંતિ રીતે અને ચુસ્ત રીતે જળવાય. ચૂંટણી અધિકારી કે અન્ય દ્વારા કોઈ અંદર વિડીયોગ્રાફીની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે કેમ? આ માટે અંદર વિડીયોગ્રાફર છે તે ચૂંટણી અધિકારી દ્વારા રાખવામાં આવ્યા છે. તેઓ સમગ્ર પ્રક્રિયા છે તેનું વિડીયો રેકોર્ડિંગ અને તેનું સંગ્રહ છે તે કરશે. ચૂંટણી આજે મતદાન શું કહેશો? કેવા પ્રકારની વ્યવસ્થા, કેવી તૈયારી શું કહેશો? મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે. લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે. અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે. છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી ગયા છે. તો સામે શંકા છે કે વિડીયોગ્રાફી નહીં કરવા પાછળનું કારણ કંઈ અન્ય કોઈ હોઈ શકે કે માત્ર ગઈ ચૂંટણીના આપણને અનુભવો અને આ ચૂંટણીમાં જે ઇલેક્શન ઓફિસર જે રીતે વર્તી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે કાંઈ ગડબડ હોઈ શકે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ બોટાદ.